આપણે ગુજરાતી પણ આપણો આઉટલુક અને ઓપોર્ચ્યુનિટી હંમેશા ગ્લોબલ. ફ્રોમ ઇંગ્લિશ લેંગ્વેજ એકેડમી, એલા ગુડ જ્યુઝ, વેલકમ ટુ શીખો અંગ્રેજી. હું છું રજની સાંગાણી અને આજે આપણે વાત કરીશું ધ ગ્લોબલ એક્ઝામ બેટલ. કેનેડા, યુકે, USA કે ઓસ્ટ્રેલિયા, રસ્તો કોઈ પણ હોય, વચમાં એક દિવાલ ઊભી છે, તે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ. કન્ફ્યુઝ છો કે આઇલ્સ આપવી, પીટી, ટોફેલ કે પછી સસ્તી ડ્યુઓલિંગો? આજે હું તમને ડિટેલમાં બતાવીશ કઈ એક્ઝામમાં કયા ક્વેશ્ચન આવે છે, કેટલો ટાઈમ લાગે છે અને તમારા માટે સસ્તી, સારી અને સહેલી ચોઈસ કઈ છે. પણ એ પહેલાં એક કડવી વાત. ગુજરાતમાં ગલીએ ગલીએ કોચિંગ સેન્ટર્સ ખુલી ગયા છે. તમે 15,000 થી 20,000 ફી આપો છો, પણ ફેકલ્ટી કોણ છે? જેણે પોતે ક્યારેય એક્ઝામ આપી નથી. ઘણી જગ્યાએ છે આ. બધા સેન્ટર્સમાં ટેમ્પલેટ આપીને તમને રટ્ટા મરાવે છે. એ લોકોને તમારા બેન્ડ સ્કોરમાં રસ નથી, તમારી ફીમાં રસ છે. એન્ડ મારા ઓપિનિયન પ્રમાણે મોસ્ટ ફેકલ્ટીઝ એટ મોસ્ટ સેન્ટર્સ સક. એ લોકો તમને લેંગ્વેજ નથી શીખવાડતા, ખાલી ફોર્મ્યુલા શીખવાડે છે. એલા ગુડ જ્યુઝમાં અમારો અપ્રોચ અલગ છે. આપણે શીખીશું ન્યુરલ મેથડથી, લોજિક સાથે. તો ચાલો વાત કરીએ આઇલ્સની. આઇલ્સ ઇઝ ધી ટ્રેડિશનલ હેવીવેઇટ. આઇલ્સના રીડિંગમાં જે પેસેજ આવે છે એની લેન્થ 700 થી 900 વર્ડ્સની હોય છે. 60 મિનિટ્સમાં 3 પેસેજીસ. રિયલી લોંગ. આનું ડિફિકલ્ટી લેવલ એક્સ્ટ્રીમલી હાઈ છે. ક્વેશ્ચનમાં ટ્રુ, ફોલ્સ અને નોટ ગિવન એવા ક્વેશ્ચન આવતા હોય, જેની અંદર નોટ ગિવનની અંદર જ મોટા ભાગેના આપણા ગુજ્જુ સ્ટુડન્ટ્સ ફસાય છે. આનું સ્પીકિંગ છે એ હ્યુમનની સામે બેસવું પડે અને કરવું પડે છે. જો તમને ઇન્ટરવ્યૂથી ડર લાગતો હોય કે લોકોની સામે વાત કરવામાં બીક લાગતી હોય તો આઇલ્સ થોડી હાર્ડ પડશે તમારા માટે. લેટ્સ ટોક અબાઉટ પીટી. ઇટ્સ અ ઇન્ટિગ્રેટેડ કમ્પ્યુટર કિંગ. સી, પીટીમાં બધું જ કમ્પ્યુટર ચેક કરે છે. પીટીની અંદર ટાસ્ક આવે છે કે રીડ અલાઉડ અને ડિસ્ક્રાઇબ ઇમેજ. જોરથી બોલો, લીટી આપેલી હોય ને જોરથી બોલો અને ઇમેજ આપેલી છે એનું વર્ણન કરો. હવે પીટીનું એક સિક્રેટ છે. પીટીમાં જે ઇન્ટિગ્રેટેડ સ્કોરિંગ હોય છે એનો મતલબ એ થયો કે તમારું રીડિંગ ખરાબ હોય પણ જો સ્પીકિંગ સારું હોય તો સ્કોર બેલેન્સ થઈ જાય. અને કમ્પ્યુટરને ઇમ્પ્રેસ કરવું માણસને ઇમ્પ્રેસ કરવા કરતાં સહેલું છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ટોફેલ આઈબીટી. ઇટ્સ ધ એકેડેમિક સ્પ્રિન્ટ. યાદ રાખો, USA જવું છે તો ટોફેલ ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ. હવે ટોફેલ ખાલી 2 કલાકની જ થઈ ગઈ છે, યાદ રાખજો. ટોફેલના અમુક ટાસ્ક કેવા હોય છે, 2 રીડિંગના પેસેજીસ હોય છે એકેડેમિક, અને એની અંદર સ્પીકિંગના 4 ટાસ્ક આવે છે. એન્ટાયર ટેમ્પલેટ ટોફેલની મહિનાથી ચેન્જ થઈ ગયેલી છે. એટલે તમારે ટોફેલ હોમ એડિશન ઘરે બેસીને આપી શકો છો. સેમ ક્વોલિટી, શોર્ટ ટાઈમ અને 0 ટ્રાવેલ. બસ તમારે તમારો રૂમ, વર્કિંગ એરિયા સિક્યોર કરી અને પ્રોક્ટરને સેટિસ્ફાઈ કરી અને તમારે એક્ઝામ આગળ વધારવાની છે. ઇટ્સ રિયલી ઇઝી. લેટ્સ ટોક અબાઉટ ડ્યુઓલિંગો. સી, ધીસ ઇઝ ધ બજેટ કિંગ. ખાલી 1 જ કલાકની એક્ઝામ, ટાસ્કની અંદર રીડ એન્ડ સિલેક્ટ, લિસન એન્ડ ટાઈપ, અને ઇટ્સ ધ મોસ્ટ અફોર્ડેબલ એક્ઝામ. ખાલી $65, આશરે 5500 રૂપિયા જ. અને આ અડેપ્ટિવ ટેસ્ટ છે, યાદ રાખજો. તમે સાચો જવાબ આપો તો ક્વેશ્ચન અઘરો થશે અને ફાસ્ટ રિઝલ્ટ અને બધાથી સસ્તી એક્ઝામ આ છે ડ્યુઓલિંગો. તો મારી એડવાઇસ છે, કેનેડા PR માટે તમારે IELTS જનરલ જ આપવી પડશે. તમારો કોન્ફિડન્સ થોડો લો છે પણ ટાઈપિંગ સારું છે તો PT આપી દો. અને તમારે જો USA, આઈવી લીગ કોલેજીસની અંદર જવું છે તો ટોફેલ ઇઝ ધ બેસ્ટ. યાદ રાખવું, બજેટ થોડું ટાઈટ છે અને યુનિવર્સિટીમાં ચાલે છે તો ડ્યુઓલિંગો ઇઝ ધ ક્લિયર વિનર. કોચિંગ સેન્ટરના ચક્કરમાં પડતા પહેલાં તમારી રિક્વાયરમેન્ટ એકવાર એટલા માટે ચેક કરો. મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં એક માસ્ટર એક્ઝામ મેટ્રિક્સ PDF મોકલી છે, જેમાં સિલેબસથી લઈ એની ફીથી લઈ બધી માહિતી એમાં આપેલી છે. ફ્રી છે, આજે જ ડાઉનલોડ કરો. યાદ રાખો, ઇંગ્લિશ ખાલી એક ભાષા છે, તમારી અકલનું મેઝરમેન્ટ નથી. તો પ્રેક્ટિસ કરતા રહો, શીખતા રહો એન્ડ કીપ બિકમિંગ ધ ગ્લોબલ ગુજરાતી. ફ્રોમ એલા ગુડ જ્યુઝ. આ છે શીખો અંગ્રેજી. હું છું રજની સાંગાણી અને મળીશું આવતા વિડીયોમાં.